અને ગામના આપણા બધા જે પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો એને બધાને એમણે ભજન અને ભોજન નિમિત્તે આમંત્રણ આપીને એમનો આંગણો જે પાવન કરવા માટે આજે સત્સંગ કરવા માટે આ સંતોને બધાને બોલાવ્યા અને જે દૂર દૂરથી ભાઈઓ બહેનો આવ્યા ને બધાના મારા હૃદયથી ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજની. હવે આપણે અત્યારે મારે 10-15 મિનિટ આ આશીર્વચન હું આપું, પછી આપણે સાંજનો સમય એટલે જમવાનો સમય હોય એટલે અત્યારે આપણે કોઈ બહુ સત્સંગ લઈ લો. પણ એ પૂજાભાઈને મેં ઉપદેશ આપ્યા પછી અહીંયા હું સત્સંગ માટે એમના ઘરે હું એક પહેલી વખત આવ્યો છું. જલથાણામાં આવી ગયો છું 1-2 વખત, પણ મારે નવું ગામ એક કલોલ હતો. તો હમણાં પ્રથમ અમે 4 તારીખના કલોલ સત્સંગ કરીને એ ગામ મેં જોયું નહોતું, પહેલી વખત ગયો હતો. અને અહીંયા આપણે આજે સત્સંગ આપવા માટે આપ્યા. અહીંયા હું ઘણા ભાઈઓને ઓળખું છું, એવું નથી કે હું નથી જાણતો એવું નહીં, પણ એ સત્સંગ માટે હું પહેલી વખત આવ્યો છું. એટલે આપણે રાત્રે ઘણો સત્સંગ લેશું. બધા ભાઈઓ ભજનવાણી બોલશે. મારા બાજુમાં અહીંયા સુરો ભગત વરજવાણથી આવ્યા છે પટેલ, એ પણ સારો એવો સત્સંગ સંભળાવશે. પછી અમારા જે અધિકારીઓ ભાઈઓ મેં જેને આદેશ કર્યો છે, હું હમણાં 4 વર્ષથી ઉપદેશ નથી આપતો, એટલે મેં 15 ભાઈઓને 2 બહેનોને 17 ભાઈ બહેનોને મેં આદેશ કર્યો છે. એ લોકો ઉપદેશ આપે અને હું ઉપદેશ નથી આપતો, એટલે એને આદેશ જે કરેલા છે એ પણ અહીંયા 4-5 ભાઈઓ અમારે ભેંસીભાઈ દ્વારકાથી વધારે છે, અહીંયાથી અમારે આણંદથી બધા ઈશ્વરભાઈ છે, સામે કનુભાઈ દેખાય છે. જેટલા ભાઈઓ જેને મેં આદેશ કર્યો છે એ ભાઈઓ અહીં આવેલા છે અને એ બધા ઉપદેશ આપે. પણ ઘણા ભાઈઓને એવો ભાવ હોય કે બાપુ ઉપદેશ આપે તો સારો, એટલે હવે બાપુ એમના અંદર છે, એ અમારી અંદર એવા અમારા હૃદયથી પ્યારા હોય. અને 2000 માણસની ચૂંટીમાં અમે ચૂંટીને લીધા હોય એટલે બરાબર જ હોય. આપણે તો ઉપદેશ લીધા પછી અમે દાદા ગુરુ તરીકે હયાત થઈ. કોઈ બી પ્રશ્ન હોય અમને પૂછે તો એ પ્રશ્નનો હલ થાય. એ તમને શબ્દ આપે, શબ્દમાં કોઈ ફરક ન હોય, શબ્દ જે પરંપરા લેવો એ જ હોય. શબ્દ ઉપદેશ આપવામાં આવે ને, ઉપદેશ આપે ત્યારે બહુ સત્સંગ કરવો નથી હોતો. એ તો ખાલી એને પ્રસાદ ઉપદેશ હાથમાં કે મૂકીને કેમ ભજન કરો એની રીત શીખડાવે. પછી તમને એનો અનુભવ તમારે કરવાનો જાતે હોય છે. એમાં કાંઈ તમને કોઈને અગવડ પડે તો મને ગમે ત્યારે ફોન કરી શકો, મને પૂછી શકો. હું દાદા ગુરુ તરીકે જ્યારે ગામો ગામ ફરું છું. અમારા અત્યારે હાલની અંદર 2800 ગામ છે અને 5000 ઉપર અમારા શિષ્યો છે. એટલે ગામો ગામ અમે જેટલું ખેંચાય એટલું ખેંચીએ છીએ. મારી ઉંમર અત્યારે 69 વર્ષ મારું વાલી ગયું છે અને કમરની થોડોક ઘસારો પણ ખરો. એટલે છતાંય પણ આજે અમારું અહીં 6ઠું વાઇક છે. અહીંયા 4 તારીખથી નીકળ્યા, આજે જલથાણ આવ્યા. ખૂબ આનંદથી પ્રેમથી તમને અમે સત્સંગ આપશું. અને કોઈ ગામ હવે તમારી સમાજમાં એટલે પ્રજાપતિની સમાજમાં કોઈ ગામ એવું નથી કે સત્સંગ વિના વંચિત હોય. પણ સાચો સત્સંગ ઘર નથી મળતો. આપણે કલાકારો હોય, પ્રોગ્રામ હોય, એમાં તો આપણે ઘરોઘર પહોંચે ને આપણે એમાં કોઈ મોટો પ્રોગ્રામ હોય લગભગ અડધું જલથાણ પહોંચી જાય. પણ સાચો જે સત્સંગ છે, જે આત્માનું જ્ઞાન છે, જે લક્ષોરાશી આપણી છોડાવે એવો સત્સંગ બધે મળતો નથી. આપણે બધા સંતો કે મીરાબાઈની એક કડી કે આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં કરે. તો હવે આત્મા તો આપણી અંદર છે, કંઈ આપણે બીજાના આત્માને કંઈ ગોતવા જવું નથી. આપણા જે 5 ફૂટના શરીરમાં એમાંથી આત્માને ગોતવા માટે એની ગુરુગમ કેરી કૂંચી કલે ખોલે મોહ કતાડા, એ તાળાને દૂર કરો દો. ઘટભીત રજવાડા આમાં અંજવાળું થઈ જાય, એનો પ્રકાશ થઈ જાય, એ જ્ઞાન થઈ જાય અને આપણું એ અજ્ઞાન ભાગી જાય. આપણે ગમે એટલા ભણેલા ગણેલા હોય, ગમે એટલા પૈસા અબજો રૂપિયા હોય, તો સંતોએ અને જે ગુરુગમ નથી એને અજ્ઞાન ગણવામાં આવ્યા છે. એટલે હું નથી કહેતો, સંતો કહે છે સાચું જ્ઞાન તો પોતાની પારખ થઈ જાય, પોતાના આત્માની ઓળખ થઈ જાય અને લક્ષોરાશી મટાડી દે ને એને સમજદાર કહેવાય, એને સુરવીર કહેવાય, એને સાચો જ્ઞાની કહેવાય. ને કે આપણે અજ્ઞાન કેમ છે કે આપણે બાળ બચ્ચાને મોટા કરવામાં, 5 પૈસા ભેગા કરીને એના પ્રસંગ કરવામાં, મકાન બનાવવામાં, ભેગું કરવામાં આપણી જિંદગી એની પાસે આપણે બરબાદ કરી નાખીએ, એને અજ્ઞાન કહેવાય. આપણી આખી જિંદગી બરબાદ થઈ જાય. શું કામ? આ કળિયુગની અંદર 100 વર્ષનું આયુષ્ય, એમાં 100માંથી હવે 70-80 આવી ગયા. હજી 30 વર્ષે આવવાનું બાકી. દિવાળી પડી બોલ્યા અહીંયા આવશે. અને પહેલા સતયુગની અંદર હજારો વર્ષનો એનો આયુષ્ય હતો.
ત્રેતામાં, દ્વાપરમાં, એમ ધીરે ધીરે આ કળિયુગની અંદર આપણું આ ટોકું બની ગયું છે. એટલા માટે સમજીને સાણા થઈને આપણને પરમાત્માએ 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે. પશુને નથી આપ્યું, 3 ઇન્દ્રિયનું, 2 ઇન્દ્રિયનું કોઈને આપ્યું છે. આપણને 5 ઇન્દ્રિયનું પરમાત્માએ જ્ઞાન આપ્યું છે. માણસને બધી જ ખબર પડે, પાપ પુણ્યની ખબર પડે, ભગવાનની ખબર પડે, રેણીની ખબર પડે. આમાંથી નીકળી ગયા પછી માણસનો અવતાર નહીં આવે. પછી બીજા બધા 21 લાખની 5 ખાણીઓ આવશે ને, 4 ખાણીયામાં 21,84,00,000ની આમાં અવતાર આવશે ને, એમાં પછી કાંઈ ખબર નહીં પડે. ભગવાન શું કે સંતો શું કે સત્સંગ શું કે રેણી શું કાંઈ ખબર નહીં પડે. એટલા માટે અત્યારે જાગવા જેવું છે. માણસનો અવતાર છે, દેવોને દુર્લભ. દેવો પણ ઈચ્છા કરે ભગવાન તું મને માણસ બનાવ, તો આપણે માણસ બની ગયા છીએ. દેવો તો ઈચ્છા કરે તો માણસ બનાવ, આપણે તો બનીને બેઠેલા છે. તો હવે આપણે આ જો આપણામાં થોડી ઘણી બુદ્ધિ હોય ને તો માણસને વિચાર કરવો જોઈએ. મારે લક્ષ વર્ષીમાં નથી જવું, લક્ષ વર્ષીમાં ન જવાના ઉપાયો તો છે. એના માટે બીજો કોઈ ઉપાય નથી. સાધુનો સંગ, સંતોનો સંગ, સંતોની સેવા, એમાંથી મળીને એ સંતો આપણને અગમ ભૂમિકા દેખાડે. આપણને ગમની બધાને ખબર છે. આપણે કબીર સાહેબે કીધું કે ગમને માને ને અમને માને અગમ ભેદ માને. તમે તો ઘણા એક કબીર સંપ્રદાયના ભાઈઓ છે. કોઈ બી સંપ્રદાય હોય, બધા વસ્તુ વાત તો એક જ કહેવાય છે, બીજું કંઈ કહેવા માંગતા નથી. કે તમારા સ્વરૂપને તમે ઓળખો. તમારો સ્વરૂપ એટલે તમારો આત્મા. તમારા સ્વરૂપને તમે નહીં ઓળખો ને ત્યાં સુધી આપણી લક્ષવાસી કિંમત. અને તમે સ્વયં પરમાત્માના અંશ છો બધાય. મમ્મી વસે જીવ લોકો ગીતાજીમાં કીધું કે આ મારા આંસુ જ છે બધા. તો આપણે નમરાથીને કેમ ફરીએ છીએ? આપણે ભગવાનના અંશ છે, કોઈને ખબર કેમ નથી? તો આપણે હળીઓ કેમ કાઢીએ છીએ ભગવાનને ગોતવા માટે અને દેવોની પાછળ કેમ છોડીએ છીએ? સાચી સમજ આપવાના આપણને નથી મળ્યા. આપણને બીજી બધી ધમાલામાં આપણે લાખો માણસ દોડે છે. તપ કરવા જાય, તીર્થ કરવા જાય, વ્રત કરે, બધું જ કરે. તો એમાં તો આપણને સંતોએ કબીર સાહેબે ના પાડી છે કે નામ लिया तो सब लिया सब शासन का वेद, बिना नामे नरके गया पड़ चारो वेद. जो नामने नहीं जानो साचा नाમને તો 4 વેદ ભણ્યા ને તો કાંઈ ભણ્યા નથી, કાંઈ જાણ્યું નથી. ગમે એટલા શાસ્ત્રોના પાના ઉઠલાવો ને તો આ નામની જો ખબર નહીં પડે તો કાંઈ ખબર નથી પડી. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોણ કોઈની જાપ તપ તીર્થ વ્રત ને યોગ. તો એવું કયું નામ હશે? તો એવું નામ કયું આપણે જાણવાનું રહી જાય છે કે તપની, તીર્થની, વ્રતની, યોગની કાંઈ પણ નહીં, દાને નહીં. આ કયું નામ એવું છે? તો આપણે ને કોઈ સંતો પાસે આ નામ મળે, સંતોને પૂછવું જોઈએ કે આ નામ કયું છે, તો આપણને સમજાવે. કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિલાક હોય. જે આદ પુરુષ છે, જે આદિ નામ છે, એ તમારા ઘટમાં રમી રહ્યો છે, એ તમારા ઘટમાં બેઠો છે, એ એને ઓળખી લો ને તો તમારું કામ થાય. આપણે કોઈ બી દેહધારી હોય, દેહધારી બધાય નાશ થઈ જાય. દેહ એટલે જન્મ્યા પછી દેહનું નામ પડે, એ નામનું આપણે પકડ કરી લઈએ. જન્મે તેરેનું નામ હોતું નથી. જન્મ પછી કોઈ પંડિત નામ આપે, તો કોઈ ફઈ નામ આપે, કોઈ ભુવાજી નામ આપે. એ જન્મ પછી એનું નામ પડે અને એ નામ પડ્યા પછી અમારે નારણભાઈ હમણાં ફરે મને નામ આવ્યું કે આ ભાઈનું નામ નારણભાઈ પડ્યું. એ મોટા થઈ જાય, સંબંધતા થાય, પછી કોઈ કહે ભાઈ તારું નામ નારાયણ નથી, તો કોલર ઊંચો કરે કે ના હું નારાયણ છું. તમે શું કેમ મને નારાયણ કેમ કહેતા નથી? હવે આ તો ભાઈનો ફજે તો એકનું નામ પાડે છે. અને આમાં તો 4 વેદ કે 18 પુરાણ કે શાસ્ત્રો કે આપણી ગીતા ભાગવત કે બધાય કે આત્મા છે પરમાત્મા. તો આપણે ઈ માનવા તૈયાર નથી. આ એક નારણો પકડી મારું નામ નારાયણ છે, એને છોડતા નથી. અને આ બધાય કે ઈ માનવા આપણે તૈયાર નથી કે અસલી તમારું સ્વરૂપ છે, અસલી જે નામ તમારું છે ઈ નામને તમારે જાણવું પડશે. અસલી ભગવાનનું નામે જાણવું પડશે. ઈ દેહના નામ છે, ઈ ભગવાનને આખું જગત અથવાયની મૂર્તિ કે ફોટામાં ચોટી રહ્યું છે, ઈ તો પછી એના ફોટા પડ્યા, પછી એની મૂર્તિ પડી. ઈ કાલે ખંડિત પણ થાય. ખંડિત થાય એટલે પછી ના હાલે. બોલો, માણસ ખંડિત થાય તો હાલે, માણસની આંગળી કપાઈ જાય તો હાલે, પગ કપાય તો હાલે, મૂર્તિની ખંડિત થાય તો જરાય ના હાલે. હવે એનું કારણ શું? આ હાલે છે ને ઓલું કેમ હાલતું નથી? આ બધું સમજવા જેવું છે. આપણને આ સંતો સમજાવે, બીજા કોઈ નહીં સમજાવે. સ્વાર્થી લોકો કોઈ નહીં સમજાવે. સંતોને બિન સ્વાર્થી એને કોઈ સ્વાર્થ નથી ને આપણી સાચી વાત સમજાવે કે ભગવાન અત્યારે છે, પેલો હતો, પછી એ રહેવા વાળો છે. આપણો આત્મા એવો છે, એને શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજવી ના હગે, અગ્નિ મારી ના હગે, પવન સૂકવી ના હગે. એ જન્મે નહીં, એ મરે નહીં, અજર અમર અવિનાશી એવો તમારો આત્મા છે. એનું ભજન કરવાથી લક્ષવાસી છૂટે. બીજું બધું તમે ફરતું સરતું, એ તો ફરતું સરતું તો આપણા વડવા બધાય કરી ગયા. મંદિરે દર્શન કરવા આપણા વડવા બધાય જાય. અને આપણે જવું પણ પડે. હું જાઉં છું. શું કામ જવું પડે? કે જેમ આપણા માવિતર આપણા ઉપર આપણા માટે મકાન મૂકી જાય, મિલકત મૂકી જાય, બધું જે કાંઈ મિલકત મૂકીને આપણા માટે મૂકીને પછી જતા રહે, આપણને સંસ્કાર આપે, એના ગુણ છે. એ ગુણને લઈને આપણે માવિતરના ફોટાને આપણે દીવો કરીએ છીએ.
એવા ને એવા આપણા ભગવાન એ પણ આપણા માવિત્ર છે, આપણે એમાંથી ઉત્પન્ન થયેલા છીએ. બ્રહ્મા વિષ્ણુ આ જ શક્તિને આ બધી પ્રગટ કરેલી છે, એ બધાને આપણે નમસ્કાર કરવાના છે, એની ગુણની પૂજા કરવાની છે. એ મૂકી ગયા એટલા માટે આપણે જઈએ છીએ, એટલા માટે નમસ્કાર કરીએ છીએ. પણ આપણે તો ત્યાં બેહારી આપણે માંગીએ આપણે, એમાં કાંઈ ભેરું થાય એમ નથી. માંગવાનું નથી, એ ગુણના નમસ્કાર છે. બાકી તો જાગતા હોય ને એ કાંઈ આપે, મરેલા પછીના આપણા ફોટો હોય ને એ ગુરુમાનનો ફોટો કાંઈ ના આપે, ભગવાનનો કાંઈ ના આપે. જાગતા નરસેવ તો તને મળે નુરિજન દેવ મનછા માણી કે ગોરખ. જાગતા નરસેવ એટલે જાગતો હે ને એ બીજાને કંઈક શીખડાવે, બીજાને વાત કરી શકે, એવાનો આપણે સત્સંગ સાંભળીને તો આપણો બેડો પાર થઈ જાય. નહીં તો આપણા વડવા કેટલાય જતા રહ્યા અને પતોય નથી. 5-7 પેઢી પછી આપણે એને ઓળખતા નથી, ઉતરાયના નામે નહીં આવડે. અને જે ભજન કરી નીકળી ગયા ને એને સૂરજને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એના નામ અમર રહેશે. આ દેહ અમર નથી પણ નામ એનું અમર રહી જાય. દેહનો સુગમ એ દેહથી ભજન થયું છે. એટલે એવો દેહ બનાવો તો તમારા દેહની પણ કિંમત થશે અને અંદર બેઠો છે આત્મા રાજી થશે અને એ પ્રસન્ન થાય, ગીરતાર પ્રસન્ન થઈ જાય તો બેડો પાર થઈ જાય. અને એ કેવો છે તમે અત્યારે બેઠા બેઠા વિચાર કરો, એને ખબર છે. આપણે કંઈક મંદિરમાં જઈએ તો અહીંયા ચોખ્ખાઈ રાખીએ આમ, અરે મંદિરમાં ભગવાન નહીં બધે જ છે, ભેગો જ છે. આમાં ચોખ્ખાઈ રાખવા જેવી છે. આમાં આ દિલડાને ચોખ્ખું રાખવાનું છે. હમણાં કીધું ને આપણે ઠાર કર્યો કે દિલડાને મારાને દૂધ બનાવો. આ અંતઃકરણ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આને ચોખ્ખું કરવાનું છે, મનને ચોખ્ખું કરવાનું છે, આપણા વિચારોને ચોખ્ખું કરવાનું છે, આપણી ઇન્દ્રિયને ચોખ્ખું કરવાનું છે. આ બધા માટે ગુરુ ખપશે અને ગુરુ પેલો મનનો ખીલો આપશે. પેલું મન તમારું પકડમાં આવશે તો તમે ભજન કરી શકશો. નહીં મન પકડાય તો ભજન નહીં થાય. મન ભજન મકાન નહીં થાય તો તમે કાંઈ નહીં કરી શકો. રોજ ખોટા ખોટા વિચાર આવશે, સાચા આવશે ને ખોટા આવશે. ખોટા વિચારોને અને આ કુબુદ્ધિને દૂર કરવી હોય તો સદગુરુનું આપણે શરણું લેવું પડશે. અને એ શરણું લઈને જ આપણે ભજન કરી શકું. સંત સેવા વિના અવસર એડે જશે આપણો. સંતોને સેવા પડશે અને સંતો જો રાજી થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. અને સંતો રાજી થઈને આપણે તો જ આપણે ઉપદેશના પાસે લેવાય. પરણે આપણે ઉપદેશ ન લઈ શકીએ. પરણે કોઈ સંત ઉપદેશ આપે નહીં. ઈચ્છા તમારી જાગે એને શરણે જાઓ. એને આપણા અવતારો બધા તમે વિચાર કરો, કોઈ ભગવાન બાકાત છે? કોઈ એવો અવતારી બાકો ભગવાન બાકી ખરો? ગુરુ નથી કર્યા હોય કોઈ ખરો? તો આપણને શું વાંધો આવે કે આપણે જેનું ભજન કરી છે, જેને યાદ કરી એને તો બધા ગુરુ કરેલા છે. શિવજી સહિત બાકાત નથી કોઈ ઉપદેશ લેવા વગર. વિચાર તો કરો. શિવજીએ પાર્વતીજીને ત્રીજા જન્મની અંદર ઉપદેશ આપ્યો. એને પણ માં જગદંબાને પણ ઉપદેશ લેવો પડ્યો. તો આપણે ખાલી ખોટાને અગરબત્તી કરવાથી કે આપણી મુક્તિ થઈ જાય એ નથી. એ સહેજ નહીં. એમ ખોટો તો હવે કેટલા દિવસ ખોટો તો આપણે ઘણા દિવસ નથી. આ દેહ આપણો પણ ભાડું આપણે હજારો પણ નથી. આત્મા જ અમર છે. ભજન એનું જ કરવાનું છે, દેહનું નથી. અને દેહના ફોટા હશે એ કોઈક સારા ફોટા બનાવે તો 5 વર્ષ વધારે ટકે, 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ આવે. મૂર્તિ હારી હોય પણ ભૂકંપની અંદર બધી ગયું મૂર્તિ. અમારે કચ્છમાં જેવો ભૂકંપ હતો ને તમારે એ બાજુ નહીં. કોઈ ભગવાનના મંદિર ને માતાજીના મંદિર લગભગ કેટલા નષ્ટ થઈ ગયા, ઘર કેટલા નષ્ટ થઈ ગયા. તો આ નષ્ટ થાય ને એવો ભગવાન છે. અજર અમર અવિનાશી, જેનો નાશ ન થાય, જે જન્મતો નથી, જે મરતો નથી, જે ખંડિત થતો નથી, જે અખંડ ઘર એ તમારા દેહની અંદર અખંડ ઘર છે. આ ઘરને ગોતી લ્યો ને તો તમારી ફલમાં મુક્તિ. આપણે અમારે કુંભારામ દાદા ગુરુ ગાયું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં. ગુરુજીનું નામ નહીં, ગુરુજીનું જે નામ છે કુંભારામ, એ નથી કીધું કુંભારામે. ગુરુજી બતાવે એ નામ, ગુરુ જે શબ્દ આપે એ નામ, જે અનામી જેને નામ કહેવામાં આવે આ શબ્દ છે. એ વચન કેવો, કોઈ એને સાર શબ્દ કે જે એના ઘણા નામો છે એને આપણને એના પાસેથી એ બોધ લઈને આપણે કે એમ ધ્યાન કરીને સમરણ કરીને ગુરુ છે ને પોતાથી અધિક બનાવે. પારસમણી હોય ને, પારસમણી એ પારસમણી કહે છે કે લોઢાને સ્પર્શ કરે તો સોનું બની જાય. પણ એને તો સોનું બનાવતા આવડે, પારસમણી ન બનાવી શકે. ગુરુ તો આપ સમાન બનાવે, એનાથી અધિક પણ બનાવી દે. એટલા માટે આપણે સંતો આપણને જોવાની દ્રષ્ટિ જોઈએ. સંતો જોવાની આપણામાં દ્રષ્ટિ ન હોય ને તો આપણે ભજન ન કરી શકીએ. ઘણાને એવું હોય કે કોઈ મહાન મોટા વાળવાળા ભગવાધારી કે એવા હોય ને સંત હોય. નહીં ભાઈ, એમાં તો કેટલું કચરું હોય ને આમાંય હોય, આવામાં કચરું હોય. પણ જેનું કચરું નીકળી ગયું છે, જે શુદ્ધ બની ગયા છે, એવા જે ભક્તો હોય, જે નિર્મળ બની ગયા છે, લેશ માત્ર પણ જેને સ્વાર્થ નથી, બીજાના માટે જેનો જન્મ હોય છે, એવા પરમાર્થી સંત હોય ને એ તમને મળી જાય તો તમારો ઉદ્ધાર કરી શકે. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, એ ચારોએ ધર્યા પરમાર્થ કારણે. સંતો એવા હોય, સંતો પરમાર્થી જીવતા હોય. સંત છે ને એ પોતાનું પ્રાર્થ લઈ નથી આવતા, જગત પોતાનું પ્રાર્થ લઈને આવે. સંતો તો કામ કરવા માટે જગતમાં આવે છે. તમારે એવું બનવું હોય
તો સંત પાસેથી શબ્દ લેવો પડે, પછી એમાંથી તમે સંત બની શકો. અને સંત બન્યા પછી તમારો જન્મ બીજો તમારે લેવો હોય તો લઈ શકો, ન લેવો તો ન લઈ શકો. નીકળી જવો તો નીકળી જાય, અને વળીને મનુષ્ય અવતાર લેવો તો લઈ શકાય. આપણા સંતોના કેટલાય આધાર પુરાવા છે. સંત બીજે પલટે નહીં, જુગજાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. સંત બીજે પલટે નહીં. જો એ લેવો હોય તો અવતાર તમે ધારો આશા તે વાસા સુરતા તે મકાન, એ ઠેકાણે તમે આવી શકો છો. એટલી શક્તિ આ આત્માને પામી જાવ તો છે. નકર તો કાંઈ નથી. નકર તો આપણે પામણ છે. હાલતા હાલતા કાલે જાય ને કાલ તો ભાઈ ફરતા હતા ને એટક આવી જતા રહ્યા. એટક તો સારું, ઘણા તો રીબાઈ મરે, કેટલું બધી તકલીફો થાય, પણ છતાંય મનુષ્યના અવતારમાં બધું થાય ને તોય સારું. પછી કીડી મકોડીના પશુ પંખીના અવતારો આવશે ને, એમાં કોઈ ડોક્ટરે નહીં મળે, તમને કોઈ લઈએ નહીં જાય, તમને પાણી નહીં પીવડાવે, ઘરથી બહાર કાઢશે, ધોકા મારશે, રહેવાનું ઠકાણું નહીં હોય, ઘર નહીં હોય. આવા અવતારો આવશે, એ ન લેવા હોય તો સાચા સંતોનું શરણું પકડી લેવું જોઈએ. અને ગુરુ કરીને આપણે જે કઈ માર્ગે હાલીને મુક્તિ થઈ જાય. હાવ હેલું છે, રમત જેવું છે. હાવ સેલ છે. ભક્તિ કરવી અઘરી નથી, પણ થોડીક રેણી અઘરી આવે. ગુરુમાં જ આપણને રેણી બતાવે. ચોરી ચુનારી દારૂ જુગાર મટન આથી દૂર કરાવે એવા આપણને 5 મુદ્દા આપે, અને પછી આપણે શ્રવણ કરી. કોઈ ગુરુ એવા નથી કે ધંધો છોડાવે. જેનો જે ધંધો હોય, જે કરતો હોય એ કરવાની છૂટ છે, પણ ખોટું કરવાની, પાપ કરવાની મનાઈ છે. ચોરી ચિંગારી દારૂ જુગાર મટનથી દૂર કરાવીને, જેના રાજા હોય, રાજાનું કર્મ કેવું, લડાઈ કરવાની, તો એમાંથી નીકળી જાય. બોલો, એને પાપ નથી લાગતો. આપણા કૃષ્ણ રામ કેટલાય રાક્ષસને મારી ગયા, એને પાપના લીધે નીકળી ગયા. એના ગુરુ એને મુક્તિ બતાવી કે તારું ફરજ છે, તું આ તારું ધર્મ છે, આ તું જે કર ને એ તારું ધર્મ છે, એ સમજાવ્યું. એને પાપ નથી લાગતો. ખેડૂત કોઈ હોય, પંપથી દવા છાંટે, લાખો કરોડો જીવાતને મારી નાખે, એને પાપ નથી લાગતું. અને જાણી જોઈને એક કીડીને મારે ને, એનો સીધો ડાયરેક્ટ એના ઉપર દોષ લાગી જાય. આ એવું છે. આપણે કોઈ મિલિટરીમાં કોઈ કામ કરતો હોય, એનો કેપ્ટન કહે એ પ્રમાણે ગોળી છોડવાની આવે, એને મળે ત્યાં ગમે એટલા મારી નાખે, એના ઉપર કાંઈ ન થાય. એ જ માણસ રજા ઉપર ઘરે આવે, એને કોઈ ભાઈથી કસલ થઈ જાય, એક ગોળી મારે તો સીધો જેલ ફેરો થાય, એના ઉપર કેસ ચાલે. વિચાર કરો. આ આમ છે. ગુરુમાં જ તમને બધા પાપોથી મુક્ત કરે છે. જેસલ જાડેજો જેને બારવટીઓ માથાના વાળ જેટલા પાપ કર્યા હતા, અને પલમાં પીર બનાવી દીધો. વાલિયો ભીલ મહાપાપી, નારદ મુનિની દ્રષ્ટિ પડતા વાલિયા ભીલમાંથી કેવો તમે વાલ્મીકી ઋષિ બની ગયા. રામચંદ્રના જન્મ પહેલા તો એને લખી નાખી રામાયણ. વિચાર તો કરો. આવા ગુરુ બનાવી દે, અને તમને પણ બનાવી દે. સંશય ના રાખો તો, સંશય નીકળી જાય તો તમને પણ ગુરુ બનાવી દે. શું કામ? કે શબ્દ ઠેઠથી હાલ્યો હોય, ઈનો શબ્દ છે, બીજો નથી. શબ્દમાં કોઈ ફરક નથી. આ શબ્દથી થવાય. ગુરુ માત્ર તો એક આપણા નિમિત્ત માત્ર હોય છે. અમારે તો શું છે, અમે ટપાલ લઈને ફરી, ટપાલી જેવું છે. અમારા ગુરુની ટપાલ લઈને મને ફરી, એ અમને કીધું કે તમારે આ કામ કરવાનું છે. અમારા શરીરમાં શ્વાસ હોય, શરીરમાં શક્તિ હોય, ત્યાં સુધી આ અમે કામ કરીએ છીએ. અત્યારે તમને ખબર પડે કે ન પડે, મને 3 વર્ષથી આ મણકાનો ઘસારો છે. હું પાટણ બતાવી ગયો તો મારા ડૉક્ટર મારા મિત્ર છે. મારી ફી ન લે, મને ગુરુ તરીકે મને કે બાપુ હવે તમે સત્સંગ કરવા માટે બહુ ન જાઓ, તમારા બકોડાનો ઘસારો થઈ ગયો છે મણકાનો, તો તમે હવે સત્સંગ છોડી દો. મેં કીધું સત્સંગ તો મારું જીવન છે, કેમે છૂટે એમ નથી. બીજો કોઈ ઉપાય તો બતાવો. તો પછી વધારે નહીં બેસવાનું, 1 કલાક બેસું, પછી વચ્ચે ઉઠી જવાનું, થોડુંક 15-20 મિનિટ ફરીને આવીને પછી અડધો કલાક બેસવાનું. આવું એમણે મને કીધું છે. છતાં હું આજ તમારો પ્રેમ હોય અને સત્સંગ સામે કરતો હોઉં તો મને કેટલા કલાક નીકળી જાય ખબર પડતી નથી. આજની તારીખમાં પણ 2-3 કલાક બેસું છું. ડૉક્ટર મને ફોન કરે ત્યાંથી ઘણી વખત, અને મારા વિડીયો જોઈ સાંભળે કે બાપુ તમારી ઉંમર થઈ છે ને તમે વધારે સત્સંગ ન લ્યો. પણ છતાં ઓલું મને કોને, એ ડૉક્ટર છે, પણ એનો માથે ઉપરી જે ધણી છે ને એના ઉપર મને વિશ્વાસ. અને જેને એના ઉપર વિશ્વાસ છે ને એને તો પ્રભુનું ભજન કરવાથી જો મહારોગ મટી જતા હોય, આવા લક્ષ-84ના મટી જતા હોય, તો સામાન્ય રોગ તો એના માટે કાંઈ છે નહીં. આપણા સંતો બધાએ, આપણા રવિભણ સંપ્રદાયમાં, બીજા સંપ્રદાયમાં ઘણા થઈ ગયા, પણ આપણે વિશ્વપિતાએ 6 મહિના જ્યારે મૃત્યુને ઠેલી હતું ને, મોરાર સાહેબ આપણા સંપ્રદાયમાં, ભણ સંપ્રદાયમાં 1 વર્ષ મૃત્યુને ઠેલી દીધું હતું. આપણા સંતો હોય છે. દેવાયત પંડિતની તમે વાતો સાંભળો છો કે કેટલા વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં, 600 વર્ષ પહેલાં, 500-600 વર્ષ પહેલાં બોલેલા હોય કે પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં આ પછી આવું થશે, અને આજે બધું બનતું હોય. તો એ તો કાંઈ ભગવાન નતા, એ તો સંત હતા, એને તો ભજન કર્યું હતું. પણ આ ભજનની એવી તાકાત છે, પછી શું થવાનું છે ખબર પડે, અત્યારે શું ને ખબર પડે, અને આગળ શું હતા એ ખબર પડે. આ ત્રણેય કાળને જાણવું હોય તો એના માટે સાચા ગુરુ મળી જાય. એના માટે આપણે પણ સાચા થઈને ભજન કરવું જોઈએ. સિંહણનું દૂધ છે, ગુરુનો શબ્દ છે. એના માટે આપણે સોનાનું પાત્ર બનવું પડે. સોનાનું પાત્ર બની જાય ને તો એમાં શબ્દ ઠેરે અને નકે ના ઠરે.
તો જ આપણને ભજન પચે અને ભજન આપણે કરી શકીએ. એમાં આપણી સ્થિરતા રહે, મને આપણું સ્થિર થાય. મન સ્થિર થઈ જાય એટલે આપણું કામ થઈ જાય. મન ચંચળ છે, મન જ્યાં ત્યાં લઈ જાય છે. એવો અર્જુનને પ્રશ્ન થયો હતો, કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે કૃષ્ણે કીધું કે તારી વાત હાજી, મન ચંચળ છે, પણ અભ્યાસ યોગથી મન વશ થાય. અભ્યાસ એટલે કયો? ગુરુ આપે એ અભ્યાસ. કૃષ્ણ ભગવાન ગોયના અર્જુનના ગુરુ હતા, પણ છતાં એને કીધું આ યોગ મેં પૂર્વે સૂર્યને કીધું હતો, સૂર્ય મનુને કીધું, ઈશ્વકોને, એમ પરંપરા રાજ ઋષિ માર્યો. અભી લોપ થઈ ગયો છે. લોપ થવાનું કારણ શું? લોપ થવાનું તમને કહું. લોપ એટલે કે એક ગુરુએ શબ્દ આપ્યો, એનો શિષ્ય એ જ પ્રમાણે વર્તન કરીને બીજાને ઉપદેશ આપે, એનો શિષ્ય એ જ પ્રમાણે આપે, પ્રલોભનમાં પડી જાય, લાલચમાં પડી જાય. ભક્તિ લાલચ